ખેડૂત મિત્રો, રાજકોટ મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 4 ઓક્ટોબર 2025 ને રાજકોટ માર્કેટ યાર્ડમાં જોઈને તો આપણે બજાર ભાવ આ મીડિયમ દાગવાળું ધાણા છે જે 2-3 દિવસ 5 દિવસ સુધી ધાણામાં તેજી હતી, પણ આજે મંદી પડી ગઈ છે જે 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો ધાણા થઈ ગયું છે। જે આ ધાણા ભદ્રેશભાઈનું નામ છે અને જે ભાઈ ગોંડલ સાઈડથી આવે છે આ ધાણા લઈ આપણે જોઈને વરસાદી વાતાવરણમાં પણ કોરી એવી મેથી આવે છે જે લાંબા પાનની અહીંની લોકલ મેથી છે જે 90 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે આ મેથી। અને જે ભાઈ બાવકુભાઈનું નામ છે અને જે હોલસેલથી 1 નંબર માલનું વેચાણ કરે છે। આપણે લીલી ડુંગળી જોઈને તો જે સારી એવી ડુંગળી છે પણ મંદીના હિસાબે 15-17 રૂપિયા કિલો વેચાય છે। લીલી ડુંગળી બહુ સારી હોય તો 20 રૂપિયા કિલો વેચાય છે। જે ભરતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ શિરોડા ગામથી આવે છે આ ડુંગળી લઈ આપણે જોઈને તો આ એકદમ ચોખ્ખું લસણ છે જે લીલું પત્તું અને મૂળિયાવાળું લસણ મંદીના હિસાબે 100 રૂપિયા કિલો વેચાય છે। લસણમાં પણ એવરેજ બજાર છે 100 રૂપિયા કિલો। અને હરેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ચોટીલા બાજુ રાજપરા આવે ત્યાંથી આવે છે આ લસણ લઈ આપણે જોઈને તો આ પ્યોર ઓરિજિનલ દેશી ધાણા છે જે સફેદ ફૂલ આવે અને સુગંધવાળું ધાણા છે જેમાં 50 રૂપિયા કિલો વેચાય છે જે મંદીના હિસાબે। કિશનભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ હોલસેલથી આ ધાણા વેચે છે। આપણે અળવીના પાનની તમે જુઓ ક્વોલિટી એકદમ જે સોમનાથ વેરાવળ બાજુથી આવે છે જે આ અળવીના પાન એકદમ ગ્રીન મીડિયમ પત્તું આવે છે જે 15 રૂપિયા પૂરીઓ વેચાય છે આ અળવીના પત્તા। અને દીપકભાઈનું નામ છે અને જે હોલસેલથી સિઝન દરમિયાન અને કાયમી માટે આ પત્તાનું વેચાણ કરે છે। આપણે જોઈને તો આ મીઠો લીમડો જે વરસાદના હિસાબે રોગને પાન પણ ખરી ગયા છે, ડાગડુગવાળો લીમડો આવે છે જેમાં એકદમ પત્તા ઓછા છે, ખરી ગયેલા છે અને ડાગડુગવાળા લીમડામાં સોલ્ટેજ બતાવે છે આજે અને 5 રૂપિયા પૂરીઓ વેચાય છે મીઠો લીમડો। જે ભાઈ તિલકભાઈનું નામ છે જે આ લીમડો વેચે છે। કયા ગામનો છે આ? ક્યાંનો છે? જે ભીચરી ગામથી લીમડો આવે છે આ જેમાં જો પત્તા બહુ પારવા છે, દેશી લીમડો છે। આપણે જોઈને તો ડુંગળી મંદીના હિસાબે 1 નંબર ડુંગળી છે પણ મંદીના હિસાબે 10 રૂપિયા કિલો વેચાય છે। સારી ડુંગળી હોય તો 15 જાય છે અને બહુ ચોખ્ખી કરેલી હોય તો 20 રૂપિયા વેચાય છે। આગળ જોઈએ બાકી અનિલભાઈનું નામ છે જે હોલસેલમાં 10 રૂપિયા કિલો વેચે છે। કસ્ટમર પણ છે અને જે 10 રૂપિયા કિલો વેચે છે ભાઈ લેવા આવ્યા છે। આપણે જોયું ને પહેલાં કે ધાણીમાં એકદમ મંદી પડી ગઈ છે। આ 1 નંબર ચોખ્ખું ધાણા છે જે 40-50 રૂપિયા કિલો વેચાય છે, બહુ મંદી છે જેમાં દાગ પણ નથી અને ચોખ્ખું કોરું ધાણા છે પણ મંદીના હિસાબે બજાર ભાવ નીચા છે। જે 2-3 દિવસ પહેલાં 100 રૂપિયા સુધી વેચાતું પણ આજે 50 રૂપિયામાં પણ ધાણા વેચાતું નથી। આજે રાજકોટ માર્કેટમાં મંદી પડી છે। શું નામ ભાઈ? રવિભાઈ વાલાણી ખેડૂતનું નામ છે। કયું ગામ? જે ભાઈ ભોજપરી ગામથી આવે છે જે આણંદપરની બાજુમાં ભોજપરી આવે ત્યાંથી આવે છે આ ધાણા લઈને પણ આજે માર્કેટમાં મંદી પડી છે। આપણે જોઈને તો આ 1 નંબર ફ્રેશ એવો દેશી આપણો તાંજરિયો છે જે 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ તાંજરિયાનું વેચાય છે। રવિભાઈનું નામ છે અને જે રવિભાઈ હોલસેલથી આ તાંજરીઓ વેચે છે।
આપણે જોઈને તો આ મીડિયમ મૂળા છે જે 40 રૂપિયા પાથરો વેચાય છે અને હારા 1 નંબર મૂળા હોય તો જે 50-60 રૂપિયા સુધી પણ પાથરો વેચાય છે. શું નામ ભાઈ? અનિલભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ મોરડી ગામથી આવે છે આ મૂળા અને આ દેશી તાંજરીઓ લઈને. આ દેશી તાંજરીયામાં જે જો તમે ઝીણા પાનનો તાંજરીઓ છે જે 5-7 રૂપિયા પૂરીઓ વેચાય છે. આપણે જોઈને તો આ પોઈ ભાજી છે જે સાઉથ ઇન્ડિયન નાની ભાજી કરે છે અને ખાય છે, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે પોઈ ભાજી. શું નામ ભાઈ? ઋતિકભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ બેડી ગામથી આવે છે આ ભાજી. આપણે જોઈને તો આ નાનું બીટ છે એકદમ ફ્રેશ એવું ગોળ બીટ છે જેમાં 30-40 રૂપિયા કિલો વેચાય છે બીટ છૂટા. અને આ મોટા જમ્બો બીટ છે જે 40 થી 50 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે આ છૂટક બીટ વેચવાનો ભાવ છે. અને રણછોડભાઈનું નામ છે જે હોલસેલથી બીટ વેચે છે. આપણે જોઈને તો આ ફ્રેશ એવો એકદમ ચોખ્ખો દાગ વગરનો પાલક છે જેનો ભાવ 2 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પાલક. આપણે જોઈને તો આ કઈ ભાજી છે? કલમીની ભાજી છે જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. આવું પણ ખેડૂત વાવીને વેચે છે. અને આ લાલ તાંજરીઓ છે જે પણ 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. આ લાલ તાંજરીઓ. શું નામ ભાઈ તમારું? રામજીભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બેડી ગામથી આવે છે આ લાલ તાંજરીઓ અને આવી લીલી ભાજી લઈને. આપણે જોઈને તો પુદીનો છે જેમાં વરસાદના હિસાબે હારો પુદીનો 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પુદીનામાં. આપણે જોઈને તો માર્કેટમાં 1 નંબર આખાઈને તો આ 2 પાંદડાવાળી મેથી છે જે 1 અઠવાડિયામાં વાવીને આવડી થઈ જાય છે અને રાજકોટ માર્કેટમાં વેચાય છે, જેનો ભાવ 2 થી લઈને 3 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. ખાસ આમાં દવા ખાતરનો પ્રયોગ થતો નથી. જે ભૂપતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બેડી ગામથી આવે છે આ મેથી લઈ. આપણે જોઈને તો આ મીડિયમ એવા મૂળા છે જેમાં માઇનોર દાગ જેવું છે, જેનો ભાવ 25-30 રૂપિયા પાથરો વેચાય છે. શું નામ? હરેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ભીમગઢથી આવે છે આ મૂળા લઈ.